વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું અમારી YouTube ચેનલમાં સ્વાગત છે. બરાબર. હવે આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 11 નું ચેપ્ટર નંબર 1, જેનું નામ છે ગણ. ગણ એટલે કે સેટ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ગણ કોને કહેવાય. બરાબર. તો સૌથી પહેલા ગણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ગણ એટલે સુવ્યાખ્યાયિત પદાર્થો અથવા તો સંખ્યાઓનો સમૂહ. પદાર્થો અથવા સંખ્યાઓનો સમૂહ જેને આપણે ગણ તરીકે ઓળખીએ છીએ. બરાબર. ગણ એટલે કે સુવ્યાખ્યાયિત પદાર્થોનો સમૂહ. હવે અહીંયા મતલબ આપણે કેવી રીતે કાઢવો કે સુવ્યાખ્યાયિત પદાર્થો એટલે કેવા? સુવ્યાખ્યાયિત પદાર્થો એટલે કેવા પદાર્થો, કેવી સંખ્યા? દાખલા તરીકે હું અહીંયા એમ કહું કે ધોરણ 10 માં ગણિત વિષયમાં સારા માર્ક્સ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓનો સમૂહ. બરાબર. ધોરણ 10 માં ગણિત વિષયમાં સારા માર્ક્સ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓનો સમૂહ. તો શું આ સમૂહ જે છે એ વ્યાખ્યાયિત થશે? એનું કઈ પ્રોપર મીનિંગ થશે? કારણ કે ગણિત વિષયમાં સારા માર્ક્સ, અહીંયા જો સારા માર્ક્સ એટલે કે અહીંયા સારા માર્ક્સની ડેફિનેશન બધા લોકો માટે અલગ અલગ હોય. કોકના માટે 70 માર્ક સારા હોય 100 માંથી, કોકના માટે 50 માર્ક પણ સારા હોય, કોકના માટે 100 માંથી 94 માર્ક્સ આવે ને તોય સારા ના હોય, કારણ કે એને 100 માંથી 100 જોતા હોય. બરાબર. એટલે અહીંયા આનો મતલબ શું થાય કે આ જે સમૂહ આપણે લખેલો છે એ સુવ્યાખ્યાયિત નથી. આ જે છે સુવ્યાખ્યાયિત નથી. સુવ્યાખ્યાત નથી એટલા માટે આપણે શું કહીશું કે આ જે સમૂહ છે એ ગણ નથી. બરાબર. આ સમૂહ ગણ નથી. તો હવે આપણે આના બદલે જો એમ લઉં કે ધોરણ 10 માં ગણિત વિષયમાં 75 થી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓનો સમૂહ. એટલે કે અહીંયા તમે ગણી શકશો કે ધોરણ 10 માં કેટલા લોકોના ગુણ 75 થી વધુ આવ્યા છે. બરાબર. એટલે આ જે સમૂહ છે એ કેવો છે? સુવ્યાખ્યાયિત સમૂહ છે. આપણો આ જે સમૂહ છે સુવ્યાખ્યાયિત છે. સુવ્યાખ્યાયિત છે એટલા માટે આ ગણ થશે અને આ ગણ નથી. બરાબર. તો ગણની પરિભાષા સમજવી બહુ અગત્યની છે. એટલા માટે હવે આપણે જોઈએ. દાખલા તરીકે હું બીજું કોઈ એક્ઝામ્પલ લઉં. દાખલા તરીકે આપણે લઈ લઈએ કે અઠવાડિયામાં જે વાર આવે એનો સમૂહ. તો એમાં આપણને ખબર છે ચોક્કસ 7 જ વાર આવવાના છે. એટલે કે ઈ સમૂહ જે છે ઈ સુવ્યાખ્યાયિત છે, એટલે ઈ ગણ બનશે. બરાબર. તો એવી રીતે ધોરણ 10 સુધી તમે ઘણા બધા સમૂહોનો અભ્યાસ કર્યો છે. બરાબર. હવે આ તો થઈ ગણની વાત. આપણે સમજશું ચોક્કસ વ્યવસ્થિત રીતે આગળ સમજશું, પણ એની પહેલા આપણે જોઈ લઈએ કે ગણને દર્શાવવામાં કેવી રીતે આવે છે. બરાબર. ગણને કેવી રીતે દર્શાવે છે તો એના માટે નોંધ લખીએ આપણે. તો પહેલી નોંધ, ગણને કેપિટલ લેટર્સ વડે
દર્શાવાય છે. કોઈ પણ ગણ હોય તો ગણને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? કેપિટલ લેટર્સ વડે દર્શાવીએ છીએ. એટલે કે a બરાબર એની અંદર આપણે આ છગડીય કૌંસની અંદર એના ઘટકો લખશું અને એ ઘટકો વચ્ચે અલ્પવિરામ કરશું. દાખલા તરીકે એના ઘટકો છે 1 2 3. તો આ એક ગણ છે, બરાબર. હવે એના પછી બીજી નોંધ, તો કે ગણના ઘટકોને સ્મોલ લેટર્સ વડે દર્શાવાય છે. દાખલા તરીકે હવે મારે ગણના ઘટકોને દર્શાવવા છે, મારે કોઈ ઇન જનરલ ગણના ઘટકોને દર્શાવવા હોય તો આપણે કેવી રીતે દર્શાવી શકીએ? x y z વગેરે આ ગણના ઘટકો છે. અને તમારે નવા ગણ લેવા હોય તો તમે શું લઈ શકો? કેપિટલ A, કેપિટલ B, C વગેરે, બરાબર. અને આ જે અંદર છે એ ગણના ઘટકો છે. તો અહીંયા સુધી સમજાણું મિત્રો. હવે આપણે આગળ વધીએ. ગણને રિપ્રેઝન્ટ કરવા માટેની આપણી પાસે ટોટલ 2 રીતો છે. 2 રીતો છે એમાંની જેને આપણે કહીએ છીએ ગણનું નિરૂપણ. હવે ગણને દર્શાવવા માટે આપણી પાસે 2 રીતો છે. એમાંની પહેલી રીત છે યાદીની રીત. પહેલી રીત છે યાદીની રીત. તો આપણે જોઈ ચૂક્યા છીએ ઓલરેડી કે અહીંયા જે ગણને આપણે દર્શાવ્યો છે એ બરાબર ગણની અંદર 1 2 અને 3. તો આ યાદીની રીતમાં શું કરવામાં આવે? ગણને છગડીયા કૌંસમાં દર્શાવવામાં આવે અને એની અંદર ઘટકો લખવામાં આવે અને ઘટકોની વચ્ચે અલ્પવિરામ મૂકવામાં આવે છે. તો આ યાદીની રીત થઈ. દાખલા તરીકે મેં એક ગણ લીધો, ગણની અંદર 4 ઘટકો છે 1 2 3 4, બરાબર. આ ચારેય ઘટકો ગણના છે. આ ચારેય જે નંબર લખેલા છે ગણના ઘટકો છે. હવે યાદીની રીત પછી શું જોઈશું આપણે? બીજી રીતનું નામ છે ગુણધર્મની રીત. બીજી રીતનું નામ છે ગુણધર્મની રીત. તો ગુણધર્મની રીતે કેવી રીતે દર્શાવાય? તો એમાં આપણે x કોઈ ચલ દર્શાવીએ છીએ એવા નંબર x કે જે ये गुणधर्म मतलब જે આ ગુણધર્મને અનુસરે છે. કોઈ પણ ચોક્કસ ગુણધર્મ હશે ગણનો, બરાબર. તો x કે જ્યાં x એ ગુણધર્મને અનુસરે છે. હવે આનો મતલબ શું? તમે કહેશો કે હવે આનો મતલબ શું? તો અહીંયા આનો મતલબ શું થાય? તો કે આ જે x છે, માની લો કે આ જે ગણ છે આને હું નામ આપું કેપિટલ A. કારણ કે જોયું આપણે અહીંયા કે ગણને કેપિટલ લેટર્સ વડે દર્શાવે. તો આ એક ગણ છે એને હું કેપિટલ A વડે દર્શાવું તો એના અહીંયા જે ગુણધર્મની રીત છે આ સેમ ગણને પણ આપણે દર્શાવી શકીએ છીએ ગુણધર્મની રીતે. તો A બરાબર ગુણધર્મની રીતે શું લખાય? તમે બધા લોકો ભણી જ ગયા હશો પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર, 10મા ધોરણમાં. તો અહીંયા આપણે લખી શકીએ કે x કે જ્યાં x એ કેનાથી નાની પ્રાકૃતિક સંખ્યા છે? આ 1 2 3 4 5 થી નાની, બરાબર. તો x કે જ્યાં x એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે માની લો કે આપણે આવી રીતે પણ નથી લખવું ગુણધર્મની રીતે, તો આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ. દાખલા તરીકે મારે હવે બીજી રીતે લખવું છે ગુણધર્મ જ, પણ આ જ ગુણધર્મ બીજી રીતે રિપ્રેઝન્ટ કરવો છે. તો કેવી રીતે કરી શકાય? તો કે તમે એક વસ્તુ શીખ્યા હશો કે આ જે 1 છે, બરાબર, 1 છે એ A નો ઘટક છે. તો જ્યારે આપણે એવું દર્શાવવું હોય કે કોઈ ઘટક એ ગણમાં છે તો આપણે કેવી રીતે દર્શાવીશું? 1 belongs to A. 1 belongs to A. હવે જ્યારે આપણે એવું દર્શાવવું છે કે કોઈ ઘટક A માં છે, દાખલા તરીકે 2, તો 2 belongs to A. મતલબ કે 1 અને 2 ગણ A ના ઘટકો છે. પછી 3 એટલે
એટલે કે 3 belongs to a, એટલે કે 3 જે છે એ નો ઘટક છે. હવે જોઈ શકો છો આ ગણમાં 4 નથી, તો અહીંયા આપણે શું દર્શાવીશું, 4 not belongs to a. તો બેઝિકલી મારે તમને આ સિમ્બોલ વિશે કહેવું હતું. આ જે સિમ્બોલ છે એને કેવી રીતે વચાય છે, belongs to, અને આ જે સિમ્બોલ છે આને કહેવાય not belongs to. not belongs to, બરાબર. તો આપણે આટલું સમજ્યા યાદીની રીત, ગુણધર્મની રીત. હવે આ સિમ્બોલનો ઉપયોગ કરીને આપણે આ ગણ a ને દર્શાવવો છે. તો આપણે અહીંયા કહી શકીએ x, કે જ્યાં x belongs to. હવે તમને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓનો જે ગણ છે એને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ, n વડે, કેપિટલ N, એટલે કે this set of all natural numbers. તો x belongs to n, અને અહીંયા જે x છે એ કેના કરતા નાની છે, 5 કરતા, એટલે કે x less than 5. તો આપણે ગણ a ને એટલે કે સેટ a ને આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ છીએ. યાદીની રીતને અંગ્રેજીમાં કહેવાય છે રોસ્ટર ફોર્મ, બરાબર. આને શું કહેવાય, રોસ્ટર ફોર્મ. અને ગુણધર્મની રીત એને અંગ્રેજીમાં કહેવાય સેટ બિલ્ડર ફોર્મ. જ્યારે ગણનું નિરૂપણ એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ ધી સેટ, બરાબર. તો આપણે સાથે સાથે થોડા અંગ્રેજી નામ પણ જોતા જશું, બરાબર. હવે આપણે જોઈએ બેઝિક નંબર સિસ્ટમ. તો સૌથી પહેલા n, જેને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ જેમાં કયા કયા ઘટકો આવશે, 1 2 3 4 આવી રીતે અનંત સુધી આવશે, બરાબર. 1 2 3 4 આવી રીતે અનંત સુધી. પછી એમાં આપણે જો 0 એડ કરી દઈએ તો આ જે નંબર્સ છે એ પૂરા થઈ જાય છે ખુદમાં જ, એટલે કે W, જેને આપણે હોલ નંબર્સ કહીએ છીએ, બરાબર. તો પૂર્ણ સંખ્યાઓનો ગણ એટલે કે 0 1 2 3 4 and so on. તો આ જે સંખ્યાઓનો ગણ છે એને આપણે પૂર્ણ સંખ્યાઓનો ગણ કહીએ છીએ. એના પછી z અથવા તો તમે i પણ કહી શકો. આપણે z લઈશું, z અથવા તો i, જેને આપણે અંગ્રેજીમાં ઇન્ટીજર્સ કહીએ છીએ અને ગુજરાતીમાં પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ જેમાં કઈ સંખ્યા આવશે, બધી ઋણ સંખ્યાઓ, બરાબર. 0 અને 1 2 3 એટલે કે ધન સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓના ગણમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થશે, ધન, ઋણ અને 0. એના પછી આવશે q, જેને આપણે કહીએ છીએ સમય સંખ્યાઓનો ગણ. જેને નોટેશનના ફોર્મમાં લખાય, ઇન જનરલ ફોર્મમાં સમય સંખ્યા એટલે જે અંશ અને છેદ સ્વરૂપે હોય, પણ છેદ 0 ના થવો જોઈએ. દાખલા તરીકે આપણી પાસે p ના છેદમાં q સંખ્યા હોય તો અહીંયા q હંમેશા નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, બરાબર. અને p અને q શું હોવો જોઈએ, ઇન્ટીજર એટલે કે કયો ગણ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તો p અને q belongs to z, બરાબર. હવે તો આ થઈ સમય સંખ્યાઓના ગણની વાત. હવે સમય સંખ્યા સિવાય કઈ સંખ્યાઓ, દાખલા તરીકે હું કોઈ સંખ્યા લઉં, માની લો કે √2 છે, √3 છે, તો આ તો સમય સંખ્યા છે નહીં, બરાબર. કારણ કે અહીંયા જે અંશમાં √2 છે એ પૂર્ણાંક સંખ્યા નથી.
√3 છે એ પૂર્ણાંક સંખ્યા નથી, છેદમાં 1 છે એ તો પૂર્ણાંક છે, પણ √2 √3 પૂર્ણાંક નથી, એટલે આ સમય સંખ્યા નથી. તો આવી બધી સંખ્યા જે છે, બાકી રહેલી સંખ્યા, એને આપણે અસમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. અસમય સંખ્યાઓનો ગણ, જેને આપણે q ડેશ અથવા q કોમ્પ્લિમેન્ટ તરીકે દર્શાવીએ છીએ. q કોમ્પ્લિમેન્ટ એટલે q રેઝ ટુ c. આમાં ઘણી બધી સંખ્યાઓ છે, બધી રૂટ વાળી સંખ્યા જેનું રૂટ ના નીકળે, દાખલા તરીકે √6, √12, પછી પાઈ છે, એક્સપોનેન્શિયલ નંબર e છે, બરાબર. તો આ બધી જે સંખ્યા છે એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યાઓ, બરાબર. તો આને આપણે કેવી રીતે લખી શકીએ નોટેશન ફોર્મમાં? આને આપણે એવું કહી શકીએ કે એવી સંખ્યા x લેવાની કે જે p ના છેદમાં q સ્વરૂપમાં ના લખી શકાય, બરાબર. એટલે કે x not equal to p upon q, x not equal to p upon q, where p and q belongs to z and q is not equal to 0, બરાબર. અહીંયા સુધી ખબર પડી? તો આપણી પાસે આટલી બધી સંખ્યાઓ મળી ગઈ, n w z q. તો આ વચ્ચેનો રિલેશન શું થાય? તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ w માં પણ છે, બધી પ્રાકૃતિક સંખ્યાઓ w માં પણ છે, બધી પૂર્ણ સંખ્યાઓ z માં પણ છે, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ છે, અને બધી સમય સંખ્યાઓ બધી પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યા પણ છે. પણ સમય અને અસમય સંખ્યામાં કોઈ પણ કોમન નથી, બરાબર. સમય સંખ્યા અને અસમય સંખ્યામાં કોઈ પણ વસ્તુ કોમન નથી, કોઈ પણ નંબર કોમન નથી. એટલે આપણે શું કહી શકીએ અહીંયા કે એક નોટ કરજો, q ઇન્ટરસેક્શન q ડેશ. આ હું તમને સમજાવીશ. ઇન્ટરસેક્શન આને કહેવાય છેદગણ. છેદગણ એટલે કે બંનેમાં કોમન જે સંખ્યા હોય, કોમન નંબર્સ હોય, એ આપણે લખવાનું. જે અહીંયા એક પણ નથી, એટલે આ આવશે એમ્પ્ટી સેટ. આપણે આગળ ભણીશું, બરાબર. ચાલો, એના પછી હવે જો ઈ બંનેને ભેગી કરીએ, q અને q ડેશ ને ભેગી કરીએ, તો આપણને મળે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ જેને આપણે રિયલ લાઈન પર દર્શાવીએ છીએ. r, રિયલ પરથી ફર્સ્ટ લેટર r. r બરાબર થશે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, બરાબર. એટલે કે q યુનિયન q ડેશ. આ જે સિમ્બોલ છે આ u નથી, બરાબર, યુનિયન છે. યુનિયન એટલે યોગગણ. q યોગગણ q ડેશ. એટલે કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓના સમૂહને સાથે મળીને જે મળે છે એ છે આપણો વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ. તો એમાં આ બધી સંખ્યા પણ આવી જશે, આ બધી સંખ્યા આવી જશે, બરાબર. તો આટલું આપણે આજે સમજ્યા ગણ શું છે, ગણ કોને કહેવાય, કેવી રીતે આપણને ખબર પડે કે કયો સમૂહ ગણ છે અને કયો સમૂહ ગણ નથી, બરાબર. ચાલો હવે આપણે જોઈશું ઉદાહરણ 1, 2, 3 અને 4. તો સૌથી પહેલા ઉદાહરણ 1. સમીકરણ x² + x - 2 = 0 ના ઉકેલ ગણને યાદીના રૂપે દર્શાવો. આ જે સમીકરણ છે એનો આપણે ઉકેલ મેળવવાનો છે અને પછી એને યાદીના સ્વરૂપે દર્શાવવાનું છે, બરાબર. તો સૌથી પહેલા શું કરીશું? સમીકરણ લખીએ. અહીં સમીકરણ શું આપેલું છે? x² + x - 2 = 0. હવે તમે જોઈ શકો છો કે અહીંયા શું કરવું પડશે આપણે? -2 * 1, -2 * 1 જે મળશે -2. મતલબ આને ax² + bx + c = 0 સાથે સરખાવો અને જે a અને c છે એને મલ્ટીપ્લાય કરો, બરાબર. તો -2 * 1 એટલે કે આપણને મળે છે -2. હવે આપણે -2 ના આપણે એવા અવયવ પાડવાના છે મિત્રો કે જેનો સરવાળો શું થાય? b થાય. b એટલે કે x નો સહગુણક. જેનો સરવાળો b થાય એટલે કે x નો સહગુણક. તો -2 ના એવા કયા અવયવ પડશે?
એક જ પડશે ને, પ્લસ જોઈએ છે આપણે 2 અને 1, તો આપણે માઈનસ ક્યાં રાખીશું? -2 તો અહીંયા રાખીશું, કારણ કે અહીંયા આપણે પ્લસ જોઈએ છે, તો 2 અને -1 તો બે નો સરવાળો કરો, 2 + -1 એટલે કે 2 - 1 એટલે કે 1, એટલે કે સહગુણક આવી ગયો b b = 1, બરાબર. અને એનો ગુણાકાર કરો તો આપણને મળી જાય છે -2 ના એવા બે અવયવ પાડ્યા આપણે કે જેનો સરવાળો શું થાય? x નો સહગુણક એટલે કે 1, તો 2 - 1 એટલે કે 1. તો અહીંયાથી આપણને શું મળ્યું? અહીંયાથી શું મળ્યું આપણને? આપણે આ જે x છે એની બદલે આપણે x² + 2x - x - 2 = 0 લખી શકીએ. કાંઈ આપણે નવું કર્યું નથી, આપણે ખાલી શું કર્યું? x ની જગ્યાએ 2x - x લખ્યું. જો 1 હોત તો એની જગ્યાએ 2 - 1 લખ્યું, લખી શકાય. હવે આ બંનેને આપણે જોઈએ અને બાકીના બે છે એમાં જોઈએ. તો આ બંનેમાં કોમન શું છે? x² + 2x, તો અહીંથી x કોમન, તો શું વધશે? x + 2. અહીંથી -1 કોમન, તો શું વધશે? x + 2 = 0, બરાબર. હવે બેઝિક તો તમને આવડતું જ હશે, જો 11th સ્ટાન્ડર્ડમાં હોય તો કોમન લેતા તો આવડે જ. હવે x + 2 આ એક પદ છે, આ એક પદ છે. હવે બંનેમાંથી x + 2 કોમન નીકળે તો અહીંથી શું વધ્યું? પહેલા પદમાં ખાલી x વધે કે નહીં? કારણ કે આ તો કોમન નીકળી ગયા. અહીંયા -1 વધે કે નહીં? કારણ કે x + 2 તો કોમન નીકળી ગયા, બરાબર. તો આનો મતલબ શું થાય? x + 2 * x - 1 = 0. મતલબ અહીંયા ગણિતનો કયો રૂલ યુઝ થાય છે? a * b = 0 implies a = 0 or b = 0. મતલબ કે આ બંનેમાંથી એક 0 હશે તો પણ આ આખું પદ 0 થઈ જશે. એટલે આપણે અહીંયા આવું લખી શકીએ x + 2 = 0 અથવા x - 1 = 0, બરાબર. અહીં સુધી ખબર પડી? આગળ વધીએ. હવે અહીંયા શું આવશે? x = -2. બરાબરની ઓલી બાજુ જાય તો પ્લસ હોય તો માઈનસ થાય, માઈનસ હોય તો પ્લસ થાય. અને અહીંયા શું આવશે? x = 1, કારણ કે -1 છે લેફ્ટ હેન્ડ સાઈડ. હવે આપણે જોઈએ આ શું છે? આ બંને જે છે આ સમીકરણના ઉકેલ છે, આ સમીકરણના ઉકેલ છે. તો ये ઉકેલ ગણ કયો થશે? ઉકેલ ગણ જેને આપણે યાદીના સ્વરૂપે દર્શાવવાનું છે, એટલે કે છગડીયા કૌંસમાં. તો ઉકેલ ગણ થશે -2 અને 1, બરાબર. તો આ આપણો જવાબ. એક વસ્તુ યાદ રાખવાની કે જે જવાબ આવે છે એમાં બોક્સ કરવાનું, બરાબર. આગળ વધીએ. ઉદાહરણ નંબર 2. ગણ x કે જ્યાં x એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને x² > 40 ને યાદીની રીતે લખો. આમાં પણ સેમ કરવાનું છે. તો શું કીધું? આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે આ ગણમાં, બરાબર. દાખલા તરીકે હું કહી દઉં કે આ ગણ આપણો a છે, તો a બરાબર શું થશે? તો આપણે x એવી ધન પૂર્ણાંક સંખ્યા લેવાની છે કે જેનો વર્ગ શું થાય? 40 કરતા નાનો હોય. તો સૌથી પહેલા તો આપણે વર્ગ શોધીશું ને. તો 40 કરતા નાનો હોય એવી સંખ્યાઓ કઈ કઈ આવશે? 1 છે તો 1 નો વર્ગ 1, હા 40 કરતા નાનો છે. 2 છે, 2 નો વર્ગ 4, 40 કરતા નાનો છે. તો આપણે ગણમાં લખીશું, બરાબર. આ જે નિયમને અનુસરતી હશે જે સંખ્યાઓ, આ આપણો x છે, આ આપણો x² છે, આ <40 હોવું જોઈએ. આપણે x એવો જ લેવાનો છે કે જ્યાં x² <40 હોય. પછી આવશે 3. અને યાદ રાખજો ધન પૂર્ણાંક લેવાની છે એટલે માઈનસ વાળી સંખ્યા નહીં આવે. ધન પૂર્ણાંક લેવાની છે. 3 છે તો 3 નો વર્ગ 9, 9 40 કરતા નાના છે. 4, 4 નો વર્ગ 16, 16 40 કરતા નાના છે. પછી 5 નો વર્ગ 25, 25 40 કરતા નાના છે. 6 નો વર્ગ 36, 36 40 કરતા નાના છે. 7 નો વર્ગ 49, એ 40 કરતા મોટા છે. તો અહીંયા આપણે સ્ટોપ થઈ જવાનું. અહીંયા 7 સંખ્યા નહીં આવે કારણ કે એનો વર્ગ 40 કરતા મોટો થાય છે. તો કઈ કઈ સંખ્યાઓ આવશે? 1 2 3 4 5 અને 6. તો આપણને ગણમાં કયા કયા ઘટકો મળશે? 1 2 3 4 5 અને 6. તો આપણો જવાબ આ યાદીની રીતે આપણે દર્શાવી દીધું, બરાબર. અહીં સુધી સમજણ પડી? હવે આપણે આગળ વધીએ.
ઉદાહરણ નંબર 3 એમાં શું કીધું જો ગણ a બરાબર 1 4 9 16 25 ને ગુણધર્મની રીતે દર્શાવો. હવે આપણે આ બધી જે સંખ્યા છે એને ગુણધર્મની રીતે દર્શાવવાની છે. તો તમે અહીંથી કઈ તારણ કાઢી શકો કે આ જે ઘટકો છે એ બધા કેવા છે? અહીંથી તમે કઈ તારણ નીકળી શકે કેવા ઘટકો છે? તો તમે જોઈ શકો કે 1 છે, પછી 4 છે, 9 છે, તો બધાના તમે વર્ગમૂળ કાઢી શકો. બધી સંખ્યાના વર્ગમૂળ નીકળે. 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5. તો બધાના વર્ગમૂળ નીકળી શકે. એટલા માટે આ બધી સંખ્યાઓ કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ. પૂર્ણ વર્ગ સંખ્યાઓ. બરાબર. હવે a બરાબર શું થશે? ગુણધર્મની રીતે લખવાનું છે મિત્રો. ગુણધર્મની રીતે એટલે કે આપણે આવી રીતે લખવાનું છે. x કે જ્યાં x એ કોઈ પણ, બરાબર. તો હું અહીંયા શું ધારી લઉં? અહીંયા x છે, બરાબર. અહીંયા શું છે? x. તો x બરાબર શું લખી શકાય? n². x જે છે એ n² ના ફોર્મમાં જ છે ને, કોઈ સંખ્યાનો વર્ગ. અને જો આ બધી સંખ્યાઓ અનંત સુધી જાય છે, કે એનો એન્ડ નથી. બધી સંખ્યાઓ અનંત સુધી જાય છે. તો x કે જ્યાં x બરાબર n² અને n શું છે? એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. n² એટલે આ બધી પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે. એટલે n belongs to n. બરાબર. અહીંયા તમે n belongs to z ના લખતા. આ ભલે -1 નો વર્ગ 1 થાય, પણ 0 ક્યાં આપેલું છે? 0 નો વર્ગ 0, 0 નથી આપેલું. તો અહીંયા તમારે એ ભૂલ નહીં કરવાની કે n belongs to z, કારણ કે 0 નથી આપેલું. બરાબર. અથવા તો આપણે બીજી કેવી રીતે લખી શકીએ આ જ ગુણધર્મ? તો આપણે આવી રીતે પણ લખી શકીએ x કે જ્યાં x એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર. હવે જો ઉદાહરણ નંબર 4 માં આપણને શું કીધું છે? ઉદાહરણ 4 માં ગણ 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7 ને ગુણધર્મની રીતે દર્શાવો. તો પાછું આપણે આ જે ઉદાહરણ આપેલું છે એમાં ગુણધર્મની રીતે દર્શાવવાનું છે. તો ગુણધર્મની રીતે કેવી રીતે દર્શાવી શકાય વિદ્યાર્થી મિત્રો? હવે હું દાખલા તરીકે કહી દઉં કે આપણો જે ગણ છે એને હું a વડે દર્શાવું છું. આ જે ગણ છે a છે આપણો. તો a બરાબર શું થશે? a બરાબર થશે 1/2. એટલે ઉપર નાની સંખ્યા છે, પછી એની નીચે એમાં 1 ઉમેરી દીધા છે. સેમ વસ્તુ અહીંયા છે, ઉપર 2 છે, અહીંયા 2 છે, તો અહીંયા 2 છે. 2/3, 1 ઉમેરી દીધા એટલે 3. પછી 3/4, 4/5, 5/6, 6/7. તો એક એક ઉમેરતા જાય છે અને અંશ નાનો છે, છેદ મોટો છે. અંશ નાનો છે, છેદ મોટો છે. તો અંશ નાનો છે, તો હું એને ધારી લઉં, માની લો કે આપણી સંખ્યા x છે. હવે x બરાબર શું લખી શકાય? હંમેશા આ રીતે યાદ રાખવાનું, x લખવાનો અને x બરાબર કેવી સંખ્યાઓ છે એવી રીતે દર્શાવવાનું. તો x બરાબર n ના છેદમાં n, માની લો કે હું લઈ લઉં છું n શું છે? નેચરલ નંબર, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓમાં કેવી કેવી સંખ્યાઓ આવશે? 1 2 3 4 5 6 7 8 એવી રીતે અનંત સુધી. બરાબર. તો n શું લઈ લઉં છું? n belongs to n. તો હવે n બરાબર 1 થી સ્ટાર્ટ કરો તો અહીંયા 1 આવશે. તો અહીં મારે શું લખવું જોઈએ? n + 1 કે નહીં? n બરાબર 1 આવશે. 1/2 છે તો અહીંયા 1 મૂકશો તો 1 + 1 એટલે 2, 1/2. પછી 2 મૂકશો તો 2/2 + 1. n બરાબર 1 રાખશો અહીંયા તો શું મળશે? 1/1 + 1 એટલે કે 1/2. તો મળી ગઈ પહેલી સંખ્યા. બીજી સંખ્યા n બરાબર 2 રાખો તો તમને મળી જશે 2/2 + 1. આમાં રાખવાના છે આપણે. તો 2/2 + 1 એટલે કે 2/3. પછી n = 3, so 3/3 + 1 એટલે કે 3/4. તો મળી ગઈ ત્રીજી સંખ્યા. n = 4 રાખો
તો 4/4 + 1 એટલે કે 4/5 મળી ગઈ ચોથી સંખ્યા n = 5 રાખો 5/5 + 1 તો મળી ગઈ પાંચમી સંખ્યા n = 6 રાખો તો શું મળશે વિદ્યાર્થી મિત્રો 6/6 + 1 એટલે કે 6/7 તો તમને અહીંયા સંખ્યા મળી ગઈ 6/7 જે છેલ્લી સંખ્યા છે તો અહીંયા n belongs to n લીધું પણ આપણે અહીંયા બાઉન્ડરી બાંધવી પડશે કારણ કે આ જે ગણ છે એ અનંત ગણ નથી આ ગણ અનંત ગણ નથી એટલા માટે આપણે અહીંયા બાઉન્ડરી બાંધવી પડશે n = 6 લઈએ તો શું મળશે 6/7 એટલે અહીંયા n ક્યાં સુધી હોવો જોઈએ n ક્યાં સુધી <7 7 કરતા નાનો n લેવાનો છે અને n કેવી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ કઈ સંખ્યાઓ આવશે 1 2 3 4 5 અને 6 બરાબર અથવા તો તમે આ જે ગણ છે ને આવી રીતે પણ લખી શકો બરાબર x કે જ્યાં x = n/n + 1 બરાબર જ્યાં n શું છે 1 2 3 4 5 and 6 x કે જ્યાં x = n/n + 1 અને n શું છે 1 2 3 4 5 6 તો તમે ગુણધર્મની રીતે આવી રીતે લખી શકો છો એક કરતા વધારે રીતે બરાબર આ બંને સાચું જ છે તમે આ લખો પરીક્ષામાં કે આ લખો બંને સાચું જ છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 5 તો ઉદાહરણ 5 એક જોડકા ટાઈપનું ઉદાહરણ છે જેમાં આપણને ચાર ગણ આપેલા છે જે અહીંયા ગુણધર્મની રીતે દર્શાવેલા છે અને સામે એ જ ગણની જોડ આપણે શોધવાની છે જે યાદીના રૂપે દર્શાવેલી છે બરાબર તો આપણે ફર્સ્ટ આ જે a છે એના માટે શોધીશું તો x કે જ્યાં x એ ધન પૂર્ણાંક છે અને 18 નો ભાજક છે 18 નો ભાજક મતલબ શું કે કઈ સંખ્યા વડે 18 ને ભાગી શકાય મતલબ 18 ના જે અવયવ છે એ તો 18 ના અવયવ લખો તમે મિત્રો 18 ના અવયવ 1 વડે 18 ને ભાગી શકાય 2 વડે 18 ને ભાગી શકાય 2 નો 18 3 6 18 તો 3 આવશે 4 નહીં આવે 5 નહીં આવે 6 આવશે 6 તેરી 18 9 દુ 18 અને 18 એકુ 18 તો આ બધા જે છે એ 18 ના શું છે વિદ્યાર્થી મિત્રો અવયવ એટલે કે 18 ના ભાજક છે આ બધા 18 ના ભાજક છે તો એમાં શું આન્સર આવશે 3 મતલબ 3 માં આપણે આન્સર આવશે a 3 માં આવશે a થઈ ગયું હવે બીજી વસ્તુ બીજો એક્ઝામ્પલ બીજો દાખલો x કે જ્યાં x એ પૂર્ણાંક છે
અને x² - 9 = 0. મતલબ અહીંયા શું કીધું છે કે x પૂર્ણાંક સંખ્યા છે અને એનો અવયવ એના ઘટકો કેવા છે કે આ x ના ઉકેલ છે. આ જે ગણ છે એના ઘટકો કેવા છે? અહીંયા x છે, મતલબ x ના ઉકેલ, આ સમીકરણના ઉકેલ. તો આપણે અહીંયા શું કરીશું? x² - 9 = 0. તો a² - b² એટલે આપણે આને આવી રીતે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, x² - 3² = 0. હવે અહીંયાથી શું થશે? x + 3 અને x - 3 = 0. એટલે શું થશે? x = -3 or x = 3. તો આપણા ગણના ઘટક ક્યાં આવશે? 3 અને -3, કારણ કે પૂર્ણાંક આપેલું છે. જો પૂર્ણ સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યા કીધું હોત તો ખાલી આ એક ઘટક જ આવે, પણ અહીંયા આપણને શું આપેલું છે? પૂર્ણાંક સંખ્યા, તો એમાં બંને આવશે. એટલે બંને હોય એવો ઓપ્શન કયો છે? એક જ છે, 3 અને -3. તો 4 માં શું જવાબ આવશે? B. બરાબર. આગળ વધીએ. C, x કે જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે, પાછું જો અહીંયા પૂર્ણાંક જ કીધું છે. હવે આ સમીકરણનો તમારે ઉકેલ મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ. તો x + 1 = 1. તો અહીંયા શું મળશે? 1 - 1 0 થઈ જાય એટલે x = 0. તો અહીંયા ઉકેલ મળશે 0. અને આ કઈ સંખ્યા કીધી છે? પૂર્ણાંક. જો પ્રાકૃતિક સંખ્યા કીધી હોત અહીંયા તો 0 ના આવત. એટલે આ જે ગણ છે એ શું થઈ જાત? ખાલી ગણ. બરાબર. ખાલી ગણ વિશે આપણે આગળ ભણીશું આગળના ચેપ્ટરમાં. તો x = 0 એટલે આ રહ્યો ઓપ્શન. બીજામાં આવશે C. એટલે બીજામાં આવશે C. એના પછી લાસ્ટ વધ્યું પ્રિન્સિપલ શબ્દના મૂળાક્ષર. જોઈ શકો તમે PRINCAL. અને યાદ રાખજો, જ્યારે તમે કોઈ પણ ગણને યાદીની રીતે લખો ત્યારે કોઈ પણ ઘટક યાદીની રીતે લખો એમાં રિપીટ ના થાય. યાદીની રીતે લખશો એમાં કોઈ પણ ઘટક રિપીટ થશે નહીં. તો પહેલામાં જવાબ આવશે D. તો આપણો પહેલાનો જવાબ છે D. ઓકે. તો અહીંયા આપણે આજના લેક્ચરમાં ટોટલ કેટલું ભણ્યા? ગણ વિશે માહિતી મેળવી. ગણને કેવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય એના માટેની બે રીત છે. બરાબર. એક તો યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ બે રીત વિશે ભણ્યા અને પછી આપણે એના ઉદાહરણ જોયા. ઉદાહરણ નંબર 1 થી 5. હવે આપણે આગળના લેક્ચરમાં આખું સ્વાધ્યાય પૂરું કરીશું, સ્વાધ્યાય 1.1.